કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઘેડ વિસ્તારની મુલાકાત લીધી હતી અને વરસાદથી નુકસાનીનો અંદાજ મેળવ્યો હતો। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઘેડ વિસ્તારની મુલાકાત લીધી હતી અને વરસાદથી નુકસાનનો અંદાજ મેળવ્યો હતો। વંથલી અને માણાવદરના ગામડાઓમાં મુલાકાત કરી હતી અને ખેડૂતોને મળી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પૂરગ્રસ્તને લઈ ખેતરોમાં થયેલ નુકસાન તેમજ કુબેર નદીમાંથી આવતું કેમિકલયુક્ત પાણી બંધ કરાવવા અને ઘાસચારાને લઈ સહાયની મંત્રીએ રજૂઆત કરી હતી અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું। પૂરગ્રસ્તની મુલાકાતે આજે અમે માણાવદર વિસ્તારના ઘેડ પંથકના ગામોમાં અતિવૃષ્ટિના કારણે જે કોઈ નુકસાની થઈ હોય તે જાત નિરીક્ષણ કરવા માટે જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને અધિકારીશ્રીઓ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સ્થાનિક ધારાસભ્યો અને બધા આગેવાનો સાથે અમે આજે લોકોને મળી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાના છીએ। એના ભાગરૂપે અહીં પ્રશ્ન લોકો અહીંયા મળ્યા છે આગળના ગામોમાં અને જઈ આ પ્રશ્નો જાણી અને વહેલી તકે લોકોને આમાં કઈ રીતે થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી તાત્કાલિક હાથ કરવાના છીએ। અહીંયા બપોર પછી જિલ્લાના વહીવટીતંત્ર સાથે મિટિંગ છે, એમાં જિલ્લા કક્ષાને લગતા પ્રશ્નો ચર્ચા થશે અને ઉકેલના દિશામાં રાજ્ય સરકારને લગતા પ્રશ્નો છે એને સરકારમાં વ્યવસ્થિતપણે ધારાસભ્ય સાથે રાખી જે પ્રશ્નો વહેલી તકે ઉકેલે એ દિશામાં કાયમી ધોરણે આ પ્રશ્નો નિકાલતા એ દિશામાં અમે કાર્યવાહી કરવા। ખાસ કરીને જે ઉબેર નદીનું કેમિકલ યુક્ત પાણી આવે ખેડૂતોની રજૂઆત છે, આ પ્રશ્ન અંગે અહીંયા રજૂઆત થઈ છે અને અભ્યાસ કરાવી કઈ રીતે આ પ્રશ્ન ઉકેલાવી એ દિશામાં કાર્યવાહી કરશે। અત્યારે ઉપસ્થિત છે અરવિંદભાઈ છે, દિનેશભાઈ છે, સૌ આગેવાનો છે સાથે। અને અમારા એરિયામાં ખાસ તો આ એક રકાબી ટાઈપનો એવો ઘેડનો વિસ્તાર છે કે અહીંયા એક નદી ઊંડી ને પોળી કરવામાં આવે અને બીજું કે ઉપરથી જે કેમિકલયુક્ત પાણી આવે છે એ કેમિકલયુક્ત જે મધુવંતી આપણે ઓજત નદીની અંદર પડે છે ઉબેર નદીનું પાણી, એ પાણી આખા મોલને બધે નુકસાની કરે છે, એ બંધ કરવામાં આવે એવી ખાસ રજૂઆત છે અને આ 4 તાલુકાનું પેકેજ જાહેર કરવામાં આવે એવી ખાસ અમારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।